પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારથી 4 દિવસીય વિદેશ પ્રવાસે જોર્ડન, ઇથોપિયા અને ઓમાન દેશની લેશે મુલાકાત। ત્રણેય દેશો સાથે સહયોગ બાબતે થશે ગહન ચર્ચા। કેન્દ્રીય મંત્રીમંડળે વર્ષ 2027ની વસ્તી ગણતરી માટે ₹11,718 કરોડના બજેટને આપી મંજૂરી। 2027માં વસ્તી ગણતરી 2 તબક્કામાં હાથ ધરવામાં આવશે। સેન્સસમાં ડિજિટલ ટેકનોલોજીનો કરવામાં આવશે ઉપયોગ। લોકસભામાં અનુરાગસિંહ ઠાકુરે ડીએમકે પર સાધ્યું નિશાન। તમિલનાડુ સરકાર પર કર્યા આકરા પ્રહાર। કહ્યું, રાજ્ય સરકારે જાણી જોઈને કોર્ટના આદેશને અવગણ્યો। દીવા પ્રગટાવવા આવેલા શ્રદ્ધાળુઓ પર પોલીસે કર્યો હતો લાઠીચાર્જ। રેલવે સલામતીમાં રેકોર્ડ બ્રેક સુધારો। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં જણાવ્યું, વર્ષ 2004થી 2014 વચ્ચે સરેરાશ 171 અકસ્માતોની સરખામણીમાં વર્ષ 2025-26માં 11 અકસ્માત સર્જાયા। સલામતી બજેટમાં પણ 3 ગણો વધારો। 21 સ્ટેશનો પર ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ અને ટ્રેક સર્કિટિંગ પૂર્ણ। એસઆઈઆર મુદ્દે ભાજપે મમતા બેનર્જી પર કર્યા પ્રહાર। કહ્યું, મમતા બેનર્જીના ઈરાદાનો થયો પર્દાફાશ। જનતાને ગેરમાર્ગે દોર્યા બાદ પોતે ભર્યું ફોર્મ। 1.5 કરોડથી વધુ ફોર્મમાં મળી આવ્યા ખોટા પુરાવા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના 3 વર્ષ પૂર્ણ। ગાંધીનગરમાં વિદ્યાર્થીઓને મુખ્યમંત્રીના હસ્તે આપવામાં આવી શિષ્યવૃત્તિ। વિદ્યાર્થીઓને મુખ્યમંત્રીએ કરી ટકોર। કહ્યું, મોબાઈલ માટે માતા પિતાને સાથે રાખી ચોક્કસ સમય નક્કી કરવો જરૂરી। ગુજરાત પોલીસ ભરતી બોર્ડે લોકરક્ષકનું આખરી પરિણામ કર્યું જાહેર। કુલ 11,899 ઉમેદવારોની યાદી થઈ જાહેર। 8,782 પુરુષ અને 3,117 મહિલાઓ થયા ઉત્તીર્ણ। મહીસાગરના બાલાસિનોર ટાઉન પોલીસે ખેતરમાં પાડ્યા દરોડા। એરંડાના પાકની આડમાં ગેરકાયદેસર રીતે ઉગાડવામાં આવ્યા કરોડોની કિંમતના ગાંજાના છોડ। પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। અંડર-19 એશિયા કપમાં ભારતે યુએઈ સામે નોંધાવી ભવ્ય જીત। વૈભવ સૂર્યવંશીની શાનદાર ઇનિંગની મદદથી ભારતે યુએઈ સામે 234 રનથી મેળવ્યો વિજય। વૈભવ સૂર્યવંશીએ મેચમાં 14 સિક્સ ફટકારીને ઓસ્ટ્રેલિયન ખેલાડીનો તોડ્યો વિશ્વ રેકોર્ડ।